નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરનું ઘરેણું, ભાવનગરની હેરિટેજ સ્કૂલ એટલે 153 વર્ષ જૂની ભાવનગરની આ આલ્ફ્રેડ હાઈસ્કૂલ. બ્રિટનના મહારાણીના પુત્રના નામથી જેનું નામ પડ્યું છે તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ આજે 153 વર્ષની થઈ છે. માત્ર હેરિટેજ સ્કૂલ તરીકે તેને દરજ્જો આપી દેવામાં આવ્યો છે. પરંતુ કહી શકાય કે જે પ્રકારે વર્તમાન સમયમાં શિક્ષણની ભૂખ જાગી છે, વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણના મામલે કાંઈક ને કાંઈક આગળ વધવું છે, ઉચ્ચ શાળાઓમાં અભ્યાસ કરવો છે, વિવિધ પ્રકારની સુવિધાઓ મળે એ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરવો છે અને એના કારણે સરકારની ગ્રાન્ટથી ચાલતી જે આ આલ્ફ્રેડ હાઈસ્કૂલ સહિતની અનેક શાળાઓ છે તે કહી શકાય કે મરણ પથારીએ પડી છે. આ સ્કૂલની બહાર 12 મહિના તમને પ્રવેશ શરૂ છે એવા બોર્ડ જોવા મળતા હોય છે. ભાવનગરની આ આલ્ફ્રેડ હાઈસ્કૂલે 153 વર્ષમાં અનેક કેળવણીકારો આપ્યા છે, અનેક શિક્ષણવિદો આપ્યા છે, અનેક કલાકારો આપ્યા છે વિવિધ ક્ષેત્રના. પરંતુ કમનસીબ એ છે કે ભાવનગરની આ આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એની સ્થિતિ આજે દયાજનક છે. ભાવનગરની આ આલ્ફ્રેડ હાઈસ્કૂલને બચાવવા માટે ભાવનગરના રાજકીય આગેવાનો, ભાવનગરના શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદો અને કેળવણીકારોએ આગળ આવવું પડશે. નહીંતર આપે ભાવનગર માટે કશું જ નથી કર્યું એવું ચોક્કસપણે કહી શકાય છે. ત્યારે ચાલો આપણે સૌ સાથે મળી ભાવનગરની આ આલ્ફ્રેડ હાઈસ્કૂલને બચાવવા માટે મેદાને આવીએ. દેવેન્દ્ર વ્યાસ, નિવૃત્ત આલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય અને હાલ ભાવનગર કેળવણી મંડળમાં સેક્રેટરી તરીકે મારે સેવા આપી રહ્યો છું. આજરોજ મારે ભાવનગરની અને સમગ્ર કાઠિયાવાડ વિસ્તારની સૌથી જૂની અને ઐતિહાસિક શાળા આલ્ફ્રેડ હાઈસ્કૂલ માટે થોડુંક કહેવાનું મન થાય છે. લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની જ્યારે શરૂઆત થઈ ત્યારે ભારતના અલગ અલગ રાજ્યોમાં અંગ્રેજી કેળવણીનો વ્યાપ ધીરે ધીરે વધતો ગયો. આપણા ગુજરાતનું સદભાગ્ય રહ્યું છે કે એ સમયે ભાવનગર રાજ્ય, વડોદરા રાજ્ય અને ગોંડલ આ 3 સ્ટેટમાં કેળવણી માટે ઘણું બધું કામ થયું. ભાવનગર રાજ્યની અંદર મહારાજા ભાવસિંહજીના સમયમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. શરૂમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ ધીરે ધીરે શરૂ થઈ, પરંતુ હાઈસ્કૂલ કક્ષાનું શિક્ષણ કાઠિયાવાડ વિસ્તારમાં ખૂબ જ ઓછું હતું, નહીવત હતું, અને એમાં પહેલ ભાવનગર રાજ્યએ કરી. 1872માં ભાવનગરની અંદર હાઈસ્કૂલ કક્ષાની શિક્ષણનો પ્રારંભ થયો અને ભાવનગર હાઈસ્કૂલના નામે એક સંસ્થા શરૂ કરવામાં આવી. પ્રારંભમાં આ હાઈસ્કૂલ મોતીબાગ ટાઉન હોલ ખાતે બેસતી. એ દરમિયાન ભારતની અંદર રાણી વિક્ટોરિયાનું શાસન હતું અને રાણી વિક્ટોરિયાના જે વચલા દીકરા હતા સર આલ્ફ્રેડ, એ ભારતની મુલાકાતે આવ્યા અને એની સ્મૃતિમાં આ જે ભાવનગર હાઈસ્કૂલ હતી એનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ એવું નામકરણ થયું. ગુજરાતમાં 3 આલ્ફ્રેડ હાઈસ્કૂલ, સૌપ્રથમ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ, બીજી હાઈસ્કૂલ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને ત્રીજી ભુજની અંદર એક આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે, જે આજે પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલના નામે જ ઓળખાય છે. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ હમણાં બંધ થઈ છે અને ત્યાં મહાત્મા ગાંધીનો એક મ્યુઝિયમ બન્યું છે અને હાલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ કાર્યરત નથી. જ્યારે ભાવનગરની જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એમનું નામ 1982માં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી શાંતિલાલ શાહ હાઈસ્કૂલ એવું નામકરણ થયું છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલની વાત કરું તો 1872માં 8મી જુલાઈ 1872માં એનો પ્રારંભ થયો અને હાલ જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે ઐતિહાસિક ઇમારતમાં બેસે છે એ ઐતિહાસિક ઇમારતનું નિર્માણ 1872માં શરૂ થયું અને 8મી નવેમ્બર
1977માં એ ઇમારત તૈયાર થઈ. લગભગ 5 વર્ષનો સમય આ ઇમારતને બનતા થયો. મુખ્યત્વે કરીને મુગલાઈ રાજપૂતાના શૈલીમાં બનેલું આ એક ઐતિહાસિક ઇમારત છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ, શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ, કાષ્ઠકલાની દ્રષ્ટિએ ભાવનગરની અંદર આ એક નમૂનો છે. નીચેના જે સમુદ્રી પથ્થરમાંથી બનાવેલા જે એના સ્તંભો છે એ રાજપૂતાના શૈલીના છે, ને ઉપરના જે ગુંબજો છે એ મુગલાઈ શૈલીના છે. આ મુગલાઈ અને રાજપૂતાના શૈલીનું એક સંયુક્ત સ્થાપત્ય ભાવનગરની અંદર જોવા મળે છે. મુખ્યત્વે કરીને આ ઇમારત બનાવવામાં સમુદ્રી પથ્થર, ચૂનો, ગોળ, ગુગળ અને મોટા ભાગે લાકડાનો ઉપયોગ થયો છે. મલેશિયન ટીકથી બનાવેલું આ ઇમારત આજે 153 વર્ષ જૂની છે. તેમ છતાં આજે અડીખમ એ ઇમારત ભાવનગર શહેરની મધ્યમાં આજે ઊભી છે. શાળા માટે જ બનાવેલું આ મકાન હોવાથી આ મકાન એક વિશિષ્ટ રીતે આજે કામમાં આવે છે. શહેરની મધ્યમાં હોવા છતાં, શાળાની ફરતા જાહેર રસ્તાઓ હોવા છતાં આજે પણ શાળાના વર્ગખંડોની અંદર બહારનો કોઈ પણ પ્રકારનો અવાજ ન આવે એવા પ્રકારની વ્યવસ્થા છે. દિશાની દ્રષ્ટિએ જોઈએ તો દરેક ઋતુમાં આ શાળાની અંદરનું વાતાવરણ એટલું બધું વ્યવસ્થિત રીતે અનુભવાય છે. ઉનાળામાં ગરમી પણ ન લાગે, શિયાળામાં ઠંડી પણ ન લાગે. હમણાં થોડા વર્ષો પહેલાં જ અમે એમાં પંખા નખાવ્યા છે. એસીની તો એમાં જરૂર જ પડે નહીં એવા પ્રકારની ઇમારત. હવાની હેરફેર, હવાની જે દિશાઓ છે એટલી બધી સુંદર રીતે એનું આયોજન છે કે એનો અભ્યાસ કરવા જેવો છે. સાહેબ, ખાસ વાત કરીએ, આજે શાળા છે. ગુજરાતના અનેક શિક્ષણવિદો, કેળવણીકારો અહીં અભ્યાસ કરી ચૂક્યા છે. એવા 2-5 મહત્વના નામો તો વાત કરી શકાય. આલ્ફ્રેડ હાઈસ્કૂલનો વિદ્યાર્થી કુળનો આ વારસો, આચાર્ય કુળનો વારસો, શિક્ષક કુળનો વારસો ઘણો ભવ્ય છે. ભાવનગરની જે ઓળખ છે સંસ્કાર અને શિક્ષણની નગરી, એ ઓળખમાં, એના મૂળમાં, એના કેન્દ્ર સ્થાને આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફ જો દ્રષ્ટિપાત કરીએ તો અલગ અલગ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ આ શાળામાં અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ભારતની સુપ્રીમ કોર્ટના પહેલા ચીફ જસ્ટિસ હરિકિશન કાણિયા એ આલ્ફ્રેડના વિદ્યાર્થી. અનેક પ્રકારના ન્યાયવિદો પણ આ શાળાની અંદર ભણ્યા છે. કલાકારો પણ આ શાળાના વિદ્યાર્થીઓ રહ્યા છે. ઉદાહરણ તરીકે સાબુદ્દીનભાઈ રાઠોડ, માયાભાઈ આહિર, આવા વ્યક્તિઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે. સાહિત્યકારોની અંદર પણ રમણલાલ ઠાકોર, પછી કલાના ક્ષેત્રે જો જોઈએ તો એમાં પણ નામાંકિત વ્યક્તિઓ આ શાળાની અંદર અભ્યાસ કર્યા છે. ઉદ્યોગપતિઓની દ્રષ્ટિએ જોઈએ તો આજે પણ ભાવનગરના જે જૂના વેપારીઓ, ઉદ્યોગપતિઓ છે, શ્રેષ્ઠીઓ છે, એ આ શાળાના વિદ્યાર્થીઓ છે. નામાંકિત ડૉક્ટરો જે છે ભાવનગરના, એ પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલના જ વિદ્યાર્થીઓ રહ્યા છે. માત્ર ભાવનગરમાં નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ પ્રકારની જે કેળવણી સંસ્થાઓ સ્થપાણી, એ કેળવણી સંસ્થાઓના સ્થાપકો જે છે એ પણ આલ્ફ્રેડના જ વિદ્યાર્થીઓ રહ્યા છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગીજુભાઈ બધેકા, કે જે શિક્ષણના ક્ષેત્રે જોઈએ તો ત્રિપુટી છે. માત્ર ભારતની અંદર જ નહીં, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ એમનું ઘણું મોટું યોગદાન છે. આ ત્રણેય ત્રિપુટી આલ્ફ્રેડના જ વિદ્યાર્થીઓ છે. ભાવનગરની સૌથી જૂની આલ્ફ્રેડ હાઈસ્કૂલ પછીની જે કોઈ સંસ્થા સનાતન ધર્મ હાઈસ્કૂલ, સનાતન ધર્મ હાઈસ્કૂલના જે સ્થાપક હતા ગોપાલજીભાઈ ઠક્કર, એ પણ આલ્ફ્રેડના જ વિદ્યાર્થી. ઘનશ્યામભાઈ પણ આલ્ફ્રેડના જ વિદ્યાર્થી. આમ દરેક ક્ષેત્રની અંદર વિદ્યાર્થી કુળના જે વિદ્યાર્થીઓ છે એનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. એવું જ આચાર્ય કુળ પણ ભવ્ય છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલના સૌથી પહેલા જે આચાર્ય હતા જમશેદજી ઉનવાલા સાહેબ, જે મુંબઈથી આવેલા, મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અધ્યાપક હતા અંગ્રેજી વિષયના,
એ ભાવનગર આવ્યા અને આલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય તરીકે એની જવાબદારી સંભાળી અને એમના જ કાર્યકાળ દરમિયાન ભાવનગરની અંદર શામળદાસ કોલેજ સ્થપાણી 1885માં. એ શામળદાસ કોલેજના પણ આચાર્ય હતા, આલ્ફ્રેડના આચાર્ય હતા, પણ શામળદાસ કોલેજની આચાર્ય તરીકે પણ એમને સેવા આપી. આમ અલગ અલગ ક્ષેત્રમાં નામાંકિત વ્યક્તિઓ આ શાળામાંથી ભણ્યા છે અને એનું યોગદાન રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે શિક્ષણ માટે આંધળી દોડ ચાલી છે અને ખાનગી શાળાઓનો વ્યાપ વધ્યો છે, એની વચ્ચે આ જે જૂની અને ઐતિહાસિક શાળા એમની સ્થિતિ શું, એને આગળ લાવવા અથવા તો જીવંત રાખવા માટે શું કરવું છે એ ટૂંકમાં કહો. બહુ અગત્યનો પ્રશ્ન આપે સાહેબ કર્યો. અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આવા પ્રકારની સંસ્થાઓ ચલાવવી, આવા પ્રકારની સંસ્થાઓનું અસ્તિત્વ રાખવું એક મોટો પડકાર છે. કારણ કે શિક્ષણનું ધીરે ધીરે વ્યાપારીકરણ થતું જાય છે અને અત્યારે ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ કોટીએ પહોંચી ગયું છે. સામાન્યમાં સામાન્ય બાલ મંદિરથી માંડીને મેડિકલ કોલેજો સુધી શિક્ષણનું વ્યાપારીકરણ થયું અને એની સૌથી વધુ અસર આવી સંસ્થાઓ ઉપર થઈ. ઉદાહરણ તરીકે આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે જગ્યા ઉપર, જે સ્થળ ઉપર છે, દીવાનપરા રોડ અને આજુબાજુનો જે વિસ્તાર છે, માણેકવાડી વિસ્તાર છે, કૃષ્ણનગર વિસ્તાર છે, એ વિસ્તારનું ફીડબેક ધરાવતી સંસ્થા હતી હમણાં સુધી, 20 વર્ષ પહેલાં. હવે આ જે વિસ્તાર છે એની જીઓગ્રાફી ધીરે ધીરે બદલાતી જાય છે, ડેમોગ્રાફી બદલાતી જાય છે. એને કારણે જે વિદ્યાર્થીઓ, જે પ્રકારના, જે કક્ષાના વિદ્યાર્થીઓ શાળામાં આવતા હતા એ શાળામાં હવે આવતા બંધ થયા. બીજું, શહેરની અંદર જ્યારે માત્ર 5-10 શાળાઓ હતી ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, સનાતન ધર્મ હાઈસ્કૂલ, ઘરશાળા, દક્ષિણામૂર્તિ આવી સંસ્થાઓ હતી. પરંતુ હવે શહેરની બહાર પણ ઘણી બધી શાળાઓ ખુલી. આજે એક અંદાજ પ્રમાણે ભાવનગર શહેરની અંદર લગભગ 150 થી 250 શાળાઓ છે. એને કારણે વિદ્યાર્થીઓની જે કક્ષા હતી, જે ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓ હતા, એ ધીરે ધીરે આવી શાળાઓમાં ઓછા થયા. બીજું, સરકારની પણ થોડીક નીતિ એવી રહી કે જેને કારણે આવી જે જૂની સંસ્થાઓ હતી, કે જે સંસ્થાઓ સેવાભાવથી ચાલતી હતી, જે સંસ્થાઓની અંદર માનવીય અભિગમથી શિક્ષણ કાર્યો થતા હતા, એમના પ્રત્યે સરકારશ્રીની અમુક નીતિઓને કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ. ઉદાહરણ તરીકે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં છેલ્લા 2002થી, એટલે કે આજે 2025, 23 વર્ષથી સરકારની કોઈ ગ્રાન્ટ પણ આવતી નથી, સરકારની કોઈ સહાય નથી. પગાર ગ્રાન્ટ આપે છે, બાકી આવડી મોટી ઇમારતને ટકાવવા માટે, આવડી મોટી ઇમારતનું સંચાલન કરવા માટેની કોઈ આર્થિક સહાય સરકાર તરફથી મળતી નથી. આવી ઐતિહાસિક ઇમારતની દેખભાળ રાખવા, સાર સંભાળ રાખવા માટે ઘણા મોટા આર્થિક સહાયની જરૂર પડે, પરંતુ કમનસીબે એ પ્રાપ્ત થતી નથી. બીજું, અમારી 100% ગ્રાન્ટેડ શાળા છે. ઉદાહરણ તરીકે અત્યારે અમારે 9મા ધોરણની અંદર માત્ર 90 રૂપિયા ફી છે, 10મા ધોરણમાં 90 રૂપિયા ફી છે, 11મા ધોરણમાં માત્ર આખા વર્ષની 240 રૂપિયા ફી છે. જ્યારે અન્ય સંસ્થાઓની તુલના કરો તો હજારોની સંખ્યામાં એની ફી છે. ખાનગી શાળા જે અભ્યાસક્રમની 14 થી 15,000 રૂપિયા ફી લે, એની સામે આલ્ફ્રેડ હાઈસ્કૂલ માત્ર 240 રૂપિયા જેવી સાવ જુજી નાની એવી રકમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. હાલ આલ્ફ્રેડ હાઈસ્કૂલનું સંચાલન ભાવનગર કેળવણી મંડળ કરે છે. આ મંડળ પણ ખૂબ જ જૂનું મંડળ છે, ખૂબ જ જૂનું ટ્રસ્ટ છે. અને અમારા મંડળનો મુખ્ય હેતુ જ આ છે કે જે બાળકો આર્થિક કારણોસર, જે કુટુંબ આર્થિક કારણોસર એમના સંતાનોને ન ભણાવી શકે, એવા બાળકો માટેની અમારી આ સંસ્થા છે. અને હાલ જે બાળકો અમારે ત્યાં ભણે છે તે સમાજના સાવ નિમ્ન આર્થિક સામાજિક વર્ગના બાળકો ભણે છે. અને આ સંસ્થા જો ભવિષ્યમાં બંધ થાય તો આવા બાળકો બીજી કોઈ સંસ્થામાં અભ્યાસ કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. અને એટલા માટે જ અમે આ સંસ્થાને ટકાવી રાખી છે. આ સંસ્થાઓ ચલાવવાનો અમારો આશય જ આ છે. દર વર્ષે લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ મંડળ ભોગવે છે. અને આવા બાળકોને શિક્ષણ મળી રહે, માધ્યમિક કક્ષાનું શિક્ષણ મળી રહે, તે માટેના અમે પ્રયત્નો કરીએ છીએ.